નંબર 181 સ્મરણ વિસ્મરણ। આત્મ રામ તો રામ છે, હરીશ સ્વના આમ હું। ગુરુ કૃપાના બળથી કરીશ ઉત્તમ કામ હું। ગુરુ કૃપાના બળથી કરીશ ઉત્તમ કામ હું। અજ્ઞાનીને અનેકમાં સુખ દેખાય છે, જ્ઞાનીને એકમાં જ સુખ દેખાય છે। આભાસવાળું સુખ અજ્ઞાનીને મળે છે, આભાસ વગરનું સુખ જ્ઞાનીને પ્રાપ્ત થાય છે। આભાસવાળું સુખ પુણ્યોદયે મળે છે, આભાસ વગરનું સુખ પુરુષાર્થથી મળે છે। પુણ્યોદયે મળનારું સુખ ક્ષણિક હોય છે અને મળે પછી ટળી જાય છે। પુરુષાર્થના બળથી મળનારું સુખ અક્ષણિક હોય છે અને આવેલું જતું નથી। એક પરાશ્રિત છે, બીજું સ્વાશ્રિત છે। એક પૌદ્ગલિક છે, બીજું અપૌદ્ગલિક છે। એક સ્વઘરનું છે, બીજું પરઘરનું છે। આ ચેતનના ઘરનું સુખ મેળવવા માટે ચેતન દ્રષ્ટિ કેળવવી જરૂરી છે। દ્રષ્ટાંત: ગુરુ દ્રોણાચાર્ય પોતાના અનેક શિષ્યોની પરીક્ષા કરવા માટે પૂછે છે કે સામેના વૃક્ષ ઉપર બેઠેલ કબૂતરની કીકી વીંધવાની છે, જુઓ તમને શું દેખાય છે? એક કહે છે મને ઝાડ દેખાય છે, બીજો કહે છે મને શાખાઓ દેખાય છે, ત્રીજો કહે છે મને પ્રશાખાઓ દેખાય છે, ચોથો કહે છે મને ડાળા ને પાંદડા દેખાય છે, પાંચમો કહે છે મને કબૂતર દેખાય છે, છઠ્ઠો કહે છે મને કબૂતરની પાંખ દેખાય છે। ગુરુદેવ કહે છે બેસી જાઓ, ચાલ્યા જાઓ, બીજાને આવવા દો, અહીં તમારું કામ નથી, ખોટો સમય ન બગાડો। ત્યારે અર્જુન જેવો અર્જુન કહે છે ગુરુ પરમાત્મા મને કીકી સિવાય કાંઈ દેખાતું નથી। શાબાશ શાબાશ, ગુરુદેવે ધન્યવાદ આપ્યા છે। સારાંશ એ છે સદગુરુનો સમાગમ કર્યા પછી જેને હજુ કુટુંબ દેખાય, પરિવાર દેખાય, પદ દેખાય, પ્રતિષ્ઠા દેખાય, માનચાન દેખાય, દેહાદિની સતત સ્મૃતિ રહે, ભક્તોની ભીડમાં ભરમાઈ ગયેલા કહેવાતા ભગવાન સાધનામાં સફળ થઈ શકતા નથી। જેમ અર્જુનને સતત કીકી દેખાઈ રહેલી છે, તેમ સાચા સાધકને સંત સમાગમ પછી એક આત્માની રુચિ, આત્મામાં રમણતા સિવાય કાંઈ પણ સ્મૃતિ રહેતી જ નથી। એની સાધના સફળ છે। દ્રષ્ટાંત: અર્જુન મારી ખૂનીમાંથી મુનિ બન્યા પછી તેઓની પ્રત્યેક સાધનાની ક્રિયામાં આત્મક્રિયાના જ દર્શન થાય છે। આવેલી પરિસ્થિતિ સામે આ મુનિરાજે ક્યારેય પણ પરિણતિ બગાડી નથી। આત્માની સ્મૃતિ જ પરિણતિની શુદ્ધિમાં નિમિત્ત છે। સાધના સ્વીકાર્યા પછી સતત આત્મા સિવાય કાંઈ દેખાતું નથી। આત્માનું સ્મરણ જ સંસારનું વિસ્મરણ કરાવે છે, જેથી સાધના સફળ બને છે। એકનું સ્મરણ, અન્યનું વિસ્મરણ, અન્યનું સ્મરણ તો એકનું વિસ્મરણ। બસ આત્માના સ્મરણમાં જ રહીએ અને આત્માના સ્મરણમાં જ રાચીએ, એવી શુભ મંગલોત્તમ ભાવના। આજે આટલું જ બસ। ધ્રાંગધ્રા સંવત 2056 વૈશાખ વદી 12 સોમવાર, તારીખ 29/5/2000।